નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. છોટાઉદેપુરમાં ભારજ નદીમાં પાણી આવતા સિંહ આશ્રય થવાના 13 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહીમાં નહીં આવતા આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો. છોટાઉદેપુરમાં 13 દિવસ અગાઉ ભારજ નદીમાં પાણી આવતા સિંહોદ પુલ ધરાશાયી થયો હતો, ત્યારે તંત્ર દ્વારા હજી સુધી કોઈ કામગીરી કરાઈ નથી, જેને લઈને જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરાયો છે. આમ આદમી પાર્ટીએ બ્રિજનું 12મું 13મું કરી વિરોધ હતો. બ્રિજના ફોટા પર ફૂલહાર ચડાવવામાં આવ્યા હતા. જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાની ઉપસ્થિતિમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. રોજ 8 સપ્ટેમ્બરે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સિહોદ જે પુલ અવસાન થયું છે 26 તારીખે, તો અમે ભેગા થયા છે. આજે એનું 13 દિવસ નીકળી ગયા છે, એટલે અમે આજે એનું 13મું મનાવવા આવ્યા છે. અમે એની યાદ કરીએ છીએ, કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે, કેટલા રોજગાર પેદા કર્યા છે, કેટલી રોજગારી લોકોને હાચવ્યું છે. રોજ આવા જવાનું આ રસ્તો છે, આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે. બધી લોકો પુલ પર જાય છે, કોઈ જોખમ હોય, કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે? તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છીએ કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝનને બનાવે અને લોકોની જે અસુવિધા છે, એમને જે તકલીફ પડે છે એ દૂર. ડાયવર્ઝનમાં ખર્ચો કર્યો છે, એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું, કે પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું. કયા એંગલથી લાગે છે કે આ 2 કરોડનું પુલ બનાવ્યું છે? 2 કરોડ નહીં, એના બિલ ખાલી ફાળવામાં આવ્યા છે, તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ. હવે અમને દુઃખ થયું હતું કે 26 તારીખે એનું મૃત્યુ થયું હતું, પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલે અમે 13માં એનું ગોઠવાનું નિર્ણય લીધું. જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે, એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે. વર્ષોથી અમને બધાને હાચવ્યું છે, તો આજે એને 13માં અમે યાદ કરવા આવ્યા છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભજન ગાઈને અને રામધૂન કરીને વિરોધ નોંધાવ્યો હતો. અત્યારે જે પુલનું અવસાન થયેલું છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે 13મું છે એ 13મું આજે રાખેલું છે. અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે. કોઈ હીરોનું નામ લેવાતું નથી, કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી. હે રામ શબ્દ વપરાય છે. એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છે અને 13માની આજે વિધિ અમે કરેલી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.